જ્યારે જ્યારે થેપલા બનતા હોય રસોડામાં ત્યારે એક અવાજ તો આવશે અંદરથી કે ભાઈ બનાવજો પોચા રૂ જેવા અને કૂણા માખણ જેવા થેપલા, જે 4 દિવસ કે અઠવાડિયા પછી ખાઈએ તો એમ લાગે કે થેપલા ખાઈએ છીએ. તો આપણે બનાવી નાખીએ ટિપ્સ અને ટ્રિક્સ સાથે મસ્ત મજાના થેપલા, જે અથાણામાં પણ ખવાય અને દહીં સાથે પણ ખવાય ને એમને પણ ખવાય. તો લઈ લીધો છે આપણે ઘઉંનો લોટ. માપથી તમારે જેટલા થેપલા કરવા હોય એ પ્રમાણે નાખી દઈશું અંદર 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ, જે બનાવે કૂણા માખણ જેવા. લઈ લેશું આદુ અને મરચાંની પેસ્ટ. સાથે તમે પાલક પણ નાખી શકો, મેથીની ભાજી પણ નાખી શકો, ધાણા એટલે કોથમીરી પણ ઝીણા ઝીણા સુધારીને નાખી શકો. તો એકદમ સ્વાદમાં લાગે સરસ મજાના. સાથે લઈ લઈશું બધો મસાલો. ઇન્ડિયન મસાલામાં આપણું આવશે મરચાંની ભૂકી, લાલ ભૂકી ના નાખવી, કલરવાળી થોડી નાખવી, તીખી ભૂકી, થોડી એવી હળદર, મીઠું, જરાક એવું ધાણા જીરું જે ફ્લેવર આપે, અને નાખી દેવું માપથી મીઠું. અને આપણે આ બધો મસાલો નાખ્યા બાદ થોડી એવી નાખી દઈશું હિંગ, જેથી કરીને સ્વાદનો વધારો કરે થેપલાની અંદર. જરાક એવા તલની સાથે હું ક્યારે દહીં પણ લઈ લેતી હોઉં છું, તો દહીં પણ તમે નાખો તો બહુ જ સરસ લાગે. આવી ગયું આ આપણું દહીં. તો આપણે મરચાં અને આદુની પેસ્ટ સાથે નાખી દઈશું થોડું એવું દહીં. જોયું, સ્વાદ એકદમ સરસ થઈ જાય. લઈ લેશું મોણ માટે તેલ. તો માપથી મોણ જે લોટમાં ચડે એ પ્રમાણે બાંધી લેવો, રોટલી જેવો લોટ કરવો અને કૂણા માખણ જેવા મસ્ત મજાના થેપલા ઉતારવા કે તમે એક હાથે પણ તોડી શકો અને એન્જોય કરી શકો. શેર કરો, સબસ્ક્રાઈબ